નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુર તાલુકાના પિલવાઈ ગામના બે યુવાનો સાથે 2,94,000 પડાવી લગ્ન કરાવી છેતરપિંડી કર્યા હોવાની ફરિયાદ વિજાપુર પોલીસ મથકે નોંધાઈ છે. સમાચારની વિગત જાણીએ તો લૂંટેલી દુલ્હનના કિસ્સાઓ અવારનવાર બનતા હોય છે. તેમાં પર ખાસ કરીને ગુજરાત બહારની યુવતીઓ સાથે લગ્ન વાંચુક યુવાનો લગ્ન કરાવી પૈસા પડાવી છેતરપિંડી આચરવાના ગુનાઓ વધી ગયા છે. ત્યારે સમાજમાં લાલબત્તી સમાન કિસ્સો વિજાપુર તાલુકાના પિલવાઈ ગામે નોંધાયો છે. જેની વિગત અને જેની જે કહી શકાય કે ફરિયાદીની નોંધ પ્રમાણે આપણે વાત કરીએ તો મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ગામ પિલવાઈના દોડબાગ અંબાજી માતાની શેરી ખાતે રહેતા કિરણકુમાર જયંતિભાઈ કડિયા 36 વર્ષ જેઓ કડિયા કામની મજૂરી કરીને પોતાનું ઘર ગુજરાન ચલાવે છે. ઉપરાંત આ બનાવમાં તેમની સાથે ભોગ બનનાર બીજા પાડોશમાં રહેતા તેમના મિત્ર રાજેશભાઈ જે 28/6/2024ના રોજ બંને મિત્રો ગામમાં બેઠેલા હતા. તે સમય દરમિયાન ગામનો જ યુવક મોહલ્લામાં રહેતો યુવક હિતેશકુમાર પ્રવીણભાઈ રામી તેમની પાસે આવીને કહેલ કે હું મારી સાસરી અકોલા મહારાષ્ટ્ર જવાનો છું. તમારે લગ્ન કરવા હોય તો આગળ કુંવાણી છોકરીઓ છે, હું જઈ રહ્યો છું, તો તમારા માટે લગ્ન માટે છોકરીઓ લઈને આવું. તે સમયે બંને યુવકોએ હા પાડી હતી, જેથી લઈને હિતેશ રામી 29/6/2024 અકોલા મહારાષ્ટ્ર ગયેલ અને 1/7/2024ના રોજ હિતેશ રાકેશ કડિયાને ફોન કરીને કહ્યું હતું કે 2 છોકરીઓ કુંવાણી મળી ગયેલ છે, હું તેમને લઈને આવું છું. ત્યારે રાકેશે હા પાડેલી, જે પછી 3/7/24ના રોજ હિતેશે બંને યુવાનોને લગ્ન માટે છોકરીઓ બતાવવા પોતાને ઘરે બોલાવ્યા હતા, જ્યાં બંને યુવકો વાતચીત કરી અને છોકરીઓ સાથે લગ્ન માટે પસંદ પડેલી છે તેમ કહ્યું હતું. પછી હિતેશ બંને છોકરીઓને લઈને આ યુવાનોના ઘરે ગયો હતો, જ્યાં પરિવારના સભ્યોને છોકરીઓ પસંદ પડી હતી અને લગ્ન માટે સહમતિ દર્શાવી હતી. ત્યારે હિતેશ રામીએ કહ્યું હતું કે લગ્ન કરવા માટે બંને પરપ્રાંતીય છોકરીઓને 1.5 લાખ રૂપિયા એટલે કે લગ્ન કરાવવા ઈચ્છતા કિરણ અને રાકેશ બંનેના પરિવારજનોને છોકરીના માતા પિતાને આપવા પડશે. ત્યારે બંને યુવકોએ ભેગા મળીને 2,94,000 રૂપિયા હિતેશ રામીને આપેલ, જેની સંપૂર્ણ જવાબદારી હિતેશ રામી તથા છોકરીઓના મામા અનિલ ઉત્તમ ઈગલે અને બેન સીમા ઉમેશ પડોલે લીધેલ હતી. અને છેલ્લે 4/7/2024ના રોજ વકીલો મારફતે અંબાજી માતાના મંદિરે ફૂલહાર કરીને લગ્ન કર્યા હતા. 6/7/2024 તારીખના રોજ રાકેશ કડિયા પોતાના પત્નીને લઈને કિશન કડિયાના ઘરે ગયો હતો. તે સમયે બંનેની પત્નીઓ વાસણ માંજવાનું કહી અને બહાર નીકળી હતી, જ્યાંથી તે પ્લાન થઈ ગઈ હતી. ખૂબ જ શોધખોળ કરતાં પતો ના લાગતા આખરે વિજાપુર પોલીસ મથકે અરજી આપવામાં આવી હતી, જે પછી થોડા દિવસોમાં જ કિરણ કડિયા દ્વારા ગામના જ હિતેશ રામી અને બંને યુવકોની પત્નીઓ પૈકી શિલ્પા અને કૈલાસ અને તે બંનેના મામા અનિલ ઉત્તમ ઈગલે અને બેન સીમા ઉમેશ પાડોલ સહિત 5 લોકો વિરુદ્ધ 2,94,000 રૂપિયા પડાવી લઈ વિશ્વાસઘાત કરી અને છેતરપિંડી આચરી લગ્ન કરાવ્યાની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે વિજાપુર પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી દીધી છે અને વધુ તપાસ માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહેલ છે. આવા સમાચાર લઈને ફરીથી આમાં મળતા રહીશું.